હાલો ફ્રેન્ડ્સ, હું છું રમેશ ભટ્ટ અને જો આપણે આજ ગાંડીગીરમાં આવી ગયા છે. તો ગાંડીગીરનો નજારો હું તમને ટૂંક સમયમાં બતાવું. તો જો ગીરની એન્ટ્રી ચાલુ થઈ ગઈ છે હવે. તો જો આપણે આ જંગલનો નજારો છે ને આપણે જઈએ છીએ ડાયરેક્ટ બિલેશ્વર મહાદેવ હરિપુર. જો આપણે ગાંડીગીરનો નજારો હળિયાળી ગીર છે રૂડી રીતમ. આ ગાંડીગીરનો નજારો કેવો સુંદર મજાનો છે. તો આપણે પહોંચી ગયા છે હવે 10 મિનિટમાં બિલેશ્વર મહાદેવ આગળ પહોંચી જાઉં. ટૂંક સમયમાં બિલેશ્વર મહાદેવના અવશ્ય દર્શન કરાવું છું. હરિપુર ગીર તાલાડાથી 12 કિલોમીટર, સાસણથી આવો તો 12 કિલોમીટર થાય છે હરિપુર ગીર. ને તમને અવશ્ય બિલેશ્વર મહાદેવના દર્શન કરાવું ને જો ગાંડીગીરનો નજારો. એ ગીર કેડી વાકી, એ મારે માલે જાઉં હાકી, સિપાયો ડારો દેશે તમે નીકળો ગીર બારા, આવી શિયાળાની ઠંડે. તો તમને ટૂંક સમયમાં બતાવું છું બિલેશ્વર મહાદેવનો. તો જો આપણે આવી ગયું છે હરિપુર ગીર. જો માલધારી ભાઈ માલ લઈને જાય છે. હરિપુર ગીર. જો આપણે બિલેશ્વર મહાદેવને રસ્તે જાય છે. થોડી સમયમાં તમને બિલેશ્વર મહાદેવના દર્શન કરાવું છું. જો બિલેશ્વર મંદિરનો નજારો આપણે જો બિલેશ્વર મહાદેવ દર્શન કરવામાં પહોંચી ગયા છે. અહીંનો ગેટ આવી ગયો છે. તો ચાલો મિત્રો, જો આપણે બિલેશ્વર મહાદેવની જગ્યામાં પૂગી ગયા છે અને જો કેવો સુંદર મજાનો નજારો છે જંગલની અંદર. તો જો આપણે બિલેશ્વરની જગ્યામાં પૂગી ગયા છીએ. જો તમને હું ટૂંક સમયમાં બિલેશ્વર મહાદેવના દર્શન કરાવું છું. જો કેવો સુંદર મજાનો નજારો છે અત્યારે. આ સામે દેખાય બિલેશ્વર મહાદેવ મંદિર છે જંગલની અંદર. તો જો તમે ભગવાનના દર્શન કરી તો આ છે બિલેશ્વર મહાદેવ જંગલની અંદર. તો ચાલો મિત્રો, જો આ બિલેશ્વર મહાદેવના દર્શન કરી લઈએ આપણે. ને માં પાર્વતી માના દર્શન કરી ને હવે આપણે તમને અહીંનો નજારો સુંદર મજાનો. જો અહીંનું સુંદર મજાનું ગાર્ડન, મસ્ત મજાનું ગાર્ડન છે. તમે પણ અવશ્ય પધારો બિલેશ્વર મહાદેવના સાનિધ્યમાં. ને જો કેવો સુંદર મજાનો નજારો છે.